જય ભવાની અને શંભુ રમી રહ્યા છે. જય ભવાનીનું બેટિંગ, શંભુનું બેટિંગ છે ને જય ભવાનીનું બોલિંગ છે. સેકન્ડ ડેની અંદર છે આજે જય ભવાની અને શંભુનું પેલો દાવ છે. આપણું એઝ યુઝ્યુઅલ સ્ટાર્ટ થઈ ગયું છે 7:30. જય ભવાની આપણે ઇટોબીકોકની અંદર આવેલું છે અને માત્ર જય ભવાનીથી 500 મીટરના અંતરે જ શંભુસ કોફી કાફે આવેલું છે. બંને તેન અમદાવાદની ફેમસ બ્રાન્ડ છે જય ભવાની અને શંભુ. બંને એકબીજાના કોમ્પિટિટર છે પણ બંને એક સાથે રમી રહ્યા છે. તમે કેનેડામાં જે ભાવના તમે જોઈ શકો છો કે એકબીજા વચ્ચે પ્રેમ ભાવના કેવી છે. રમત દિલની એ વિકેટ, આ બીજી વિકેટ જતી રહી છે. એક વિકેટ આપણે મિસ કરી ગયા છે, આપણે હજુ વિડીયો સ્ટાર્ટ નહીં કરેલો. આ સેકન્ડ વિકેટ છે એ જતી રહી છે. શંભુની 2 વિકેટ જતી રહી છે. જય ભવાનીએ પ્રદર્શન સારું બતાવ્યું છે. ઓલ ઓવર ગેમ સારી રમી રહ્યા છે. જોરદાર ત્રીજી વિકેટ, જોરદાર ખુશીઓનો માહોલ છે. જય ભવાનીની ટીમમાં ખુશીઓનો માહોલ છે. 2 રન 3 વિકેટ અને 1 ઓવર. આજે આપણી પીચ અલગ છે. કાલની જે પીચ હતી એ નીચે ગ્રાસ હતો. આજે પીચની અંદર ડાયરેક્ટ આપણે ફ્લોર છે, તો રમવાની બી મજા આવે છે. દડો સ્પિન નહીં થતો, દડો પ્રોપર જાય છે. કાલના જે ફાસ્ટ બોલર હતા, મને લાગે છે આજે કોઈ ફાસ્ટ બોલર નથી. બધા નોર્મલ જ ગલી ક્રિકેટ રમવાવાળી ટીમ છે. ઓ જય ભવાનીનો પલડું ભારી દેખાઈ રહ્યું છે. 4થી વિકેટ જતી રહી છે. તમને જોરદાર મજા આવવાની છે આજે. જય ભવાની વડાપાવ અને શંભુસ કાફે બંને ઇટોબીકોકની અંદર આવેલા જોરદાર રેસ્ટોરન્ટ છે. આ કેનેડાની અંદર આવેલી બંને રેસ્ટોરન્ટો છે જે અમદાવાદની સેન છે. તમે અવશ્ય એકવાર મુલાકાત લેજો જય ભવાની વડાપાવ અને શંભુસ કાફેની. બંને જોરદાર અમદાવાદી સ્ટ્રીટ ફૂડ બનાવે છે. જે ટોરન્ટો ઇટોબીકોકની અંદર આવેલું છે કેનેડાની અંદર. જય ભવાની છે વર્લ્ડ વાઇડ છે. બહુ બધા કન્ટ્રીની અંદર જય ભવાનીના સ્ટોર છે. તમે કોઈ બી કન્ટ્રીમાં રહેતા હોય તો એકવાર જય ભવાનીનું ટ્રાય કરી શકો છો. જય ભવાની અને શંભુસ કાફે. એક રન માટે સારો પ્રયત્ન. જોરદાર આઉટ છે. 5મી વિકેટ જતી રહી છે. મને લાગે છે આ ખેલ 5 મિનિટની અંદર પૂરો થઈ જવાનો છે. જોરદાર રમવાની ભાવનાઓ, બધા આઉટ થાય છે તો બી કોઈના મોઢા ઉપર દુઃખ નથી. ખુશીઓનો માહોલ છે. સાલી વેલ ગુડ ટ્રાય. જોરદાર 1 રન માટે સારો પ્રયત્ન પણ નહીં. દડો રોકી લીધેલો છે. જોરદાર નહીં. 4. 4 રન સાથે ન્યૂ બેટ્સમેને નું અકાઉન્ટ ઓપન કરી દીધું છે. યતીનભાઈ જોરદાર 1 રન આવી ગયા.
કાલ કરતાં ગ્રાઉન્ડ સારું છે, ઉપર બોલ બી નહીં જતા રહેતા. કાલે બહુ બધા બોલ આપણા ઉપર જતા રહેલા. ઓલમોસ્ટ ઇન્ડિયાની અંદર જો આપણે કાઉન્ટ કરીએ તો આપણા 20 થી 25 હજારના બોલ તો ઉપર જ જતા રહેલા. ઇન્ડિયામાં આટલામાં તો એક આખી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ જાય જેટલા બોલ આપણા ઉપર જતા રહ્યા. તો લાઈવ હાલે છે તો જોરદાર 1 રન 1 રન 1 રન 1 રન 1 રન 1 રન જોરદાર પ્રયત્ન ભાઈ શંભુ સ્કાફે. જોરદાર બોલર ભાઈ. જોરદાર 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 ટ્રાય સારી હતી પણ નહીં. રહી ગયા, બસી ગયા બસી ગયા બસી ગયા બસી ગયા બસી ગયો. જોરદાર ફિલ્ડિંગ. ચાર ઓવર 12 રન અને સામે બહુ બધી વિકેટો, 5 વિકેટ. ના કરવાનું, રાત્રે અપલોડ થઈ જાય. જોરદાર ટ્રાય. આઉટ. 6ઠી વિકેટ. બહુ મોટો લોસ ગયો છે શંભુ સ્કાફેને. 6ઠી વિકેટ જતી રહી છે. ઓલમોસ્ટ હવે એમની પાસે 3 યા 2 પ્લેયર સારા રહ્યા છે. વ્હાઈટ 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 13 રન વ્હાઈટ, એક 5મી ઓવર અને 6 વિકેટ. આજે સિંગલ રન લાવવા બહુ મુશ્કેલ છે. કાલની ટીમની અંદર સિંગલ રન બહુ ઝાઝા આવતા હતા. વ્હાઈટ એક ઓવરની અંદર 3 વ્હાઈટ રન ગયા છે. વ્હાઈટ વ્હાઈટ 4 વ્હાઈટ, 4 બોલ 16 રન ને 4 વ્હાઈટ. જોરદાર બોલિંગ. નો બોલ નો બોલ નો બોલ. બોલો બોલો. બસ જો જય ભવાની અને શંભુ. જોરદાર બોલિંગ. વેરી ગુડ ટ્રાય, ગુડ ટ્રાય. 1 રન માટે સારી ટ્રાય. જોરદાર બોલિંગ. જય ભવાની જોરદાર ધુરંધર ખેલાડીઓ એક પછી એક વિકેટ લેતા જાય છે. બોલિંગ છે બોલિંગ છે. એક રન માટે ગુડ શોટ. લાસ્ટ બોલ. 18 રન 6 ઓવર, 18 રન 6 ઓવર. ગુડ ટ્રાય. 6 વિકેટ 6 ઓવર, 6 વિકેટ 6 ઓવર.
ગુડ શોટ, દડો રોકી લીધો છે, પગે સારો એવો વાગી ગયો છે, પણ ટેન્શન નથી, પ્લાસ્ટિકનો જ દડો છે. જોરદાર ફિલ્ડિંગ, જોરદાર ફિલ્ડિંગ. જોરદાર, જોરદાર. એક રન, ગુડ શોટ, ગુડ ટ્રાય, એક રન. આજે પણ આપણે 360 સોકર ક્લબની અંદર આવેલા છીએ. કાલની મેચ બી આપણે અહીંયા જ હતી. ટોરન્ટો વોનની અંદર આવેલું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ. જોરદાર ફિલ્ડિંગ, એક બી રન નહીં લઈ શકતા. સામેવાળી ટીમ માટે ખૂબ જ પ્રેશર જનરેટ થઈ રહ્યું છે. ઓહ, જોરદાર, જોરદાર. એક રન, એક રન, એક રન. જોરદાર, જોરદાર, જોરદાર. જોરદાર બોલિંગ, જોરદાર બોલિંગ. જોરદાર, સિક્સ, સિક્સ, સિક્સ. રોકી લીધી, રોકી લીધી. એક રન ફિલ્ડિંગ છે ભાઈ, ફિલ્ડિંગ છે. જોરદાર, જોરદાર, જોરદાર. જોરદાર, જોરદાર. આઉટ છે, આઉટ છે, આઉટ છે. વિકેટ જતી રહી છે. સંતોષ કાફેને એક વધારે નુકસાન સાથે એક ખેલાડી આઉટ થઈ ગયો છે. કેસ. બોલિંગ, બોલિંગ, બોલિંગ.
જોરદાર અપીલભાઈ આઉટ માટે, પણ આઉટ નતો. જોરદાર જોરદાર જોરદાર. જોરદાર કેશભાઈ, ખેલાડી એક આઉટ છે, 8 વિકેટ. બોલિંગ 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 શંભુ કાફેના ભાઈ જોરદાર ખેલાડીઓ રમી રહ્યા છે, પણ સામે ફિલ્ડિંગ બી જય ભવાની વડાપાવ કરી રહ્યું છે. આઉટ છે આઉટ છે આઉટ છે. કેટલા કેટલા રન થયા આલા? 28. ઓકે, 28 રન કર્યા છે શંભુ કોફી કાફે. જીતવા માટે 29 રન કરવાના છે આપણે જય ભવાની વડાપાવે.